ફ્રેન્ડ્સ, તો આપણો જે નેક્સ્ટ ટોપિક છે એવો છે ફિઝિયોલોજીની અંદર, ક્રિયાશારીની અંદર, કે ઇમ્પોર્ટન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇટ ઓફ દોસા. એટલે કે દોષોનું જે સ્થાન છે આખા શરીરમાં, દોષો એક ચોક્કસ સ્થાન ઉપર રહેલા છે, તો એને આપણે શું ઇમ્પોર્ટન્સ શું છે એનું, એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર માહિતી મેળવવાની છે. તો કીધું છે કે તે દોષ સર્વવ્યાપી ન, તે દોષો ક્યાં રહેલા છે? સર્વવ્યાપી, એટલે કે બધે જ રહેલા છે એવું કીધું છે અહીંયા તો. પરંતુ તે દોષો કીધા છે, કોઈ ચોક્કસ દોષ નથી કીધો. તો હવે ચોક્કસ દોષની આપણે વાત કરવી હોય તો શું થાય? જો કે આમ તો આખા દોષ જે છે, બધા જ દોષો આખા શરીરમાં રહેલા હોય છે, પરંતુ એના મુખ્ય સ્થાન જે છે નીચે મુજબ છે. આપણે હોય ને, ધારો કે કોઈ માણસ હોય તો એ બધે દેખાય, ઓફિસે હોય, પછી એના બંગલે હોય, પછી એના ફાર્મ હાઉસ ઉપર હોય, એના પેટ્રોલ પંપ ઉપર હોય, પરંતુ એનું મુખ્ય સ્થાન શું કહેવાય? એનું ઘર કહેવાય. તો એના ઘરે જે છે એ શું છે? એ દોષનું મેઇન સ્થાન છે અને એનું કંઈક ઇમ્પોર્ટન્સ છે. તો એ જ રીતે કે દોષો આખા શરીરમાં છે, પરંતુ એનું મુખ્ય સ્થાન દરેક દોષનું અલગ અલગ હોય છે. દાખલા તરીકે વાતનું મુખ્ય સ્થાન લોઅર પાર્ટ ઓફ ધ બોડી, પેલ્વિસ અને લોઅર લિમ્બ છે. પિત્તનું સ્થાન મિડલ પાર્ટ ઓફ ધ બોડી અરાઉન્ડ અમ્બેલિકસ, જ્યારે કફનું સ્થાન અપર પાર્ટ ઓફ ધ બોડી એટલે કે ચેસ્ટની આજુબાજુ રહેલું છે. એવું નથી કે ચેસ્ટ એટલે કફ, પરંતુ એનું જે છે મૂળ સ્થાન કહેવાય. તે વ્યાપીનો અપી રન્નાભ્યો અધો મધ્યો ઉર્ધ્વ સંશ્રયા, એટલે કે જે છે ક્યાં વ્યાપીન થયા છે આખા શરીરમાં, પરંતુ મુખ્ય સ્થાનમાં જે છે અધો, મધ્ય અને ઉર્ધ્વ, વાત, પિત્ત, કફના ક્રમમાં આ આપેલું છે. હવે જો સાઇટ ઓફ, દાખલા તરીકે શું છે? સાઇટ ઓફ અમ્બેલિકસ પિત્તનું કીધું તો કઈ રીતના? તો કે સ્ટમક અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન અમ્બેલિકલની આજુબાજુ આવે, તો ત્યાં આગળ કયું કાર્ય થતું હોય? ડાયજેશનનું. તો એ પિત્તના કારણે થાય. તો એ જ રીતે શું છે, આપણને જે તે દોષના ચોક્કસ સ્થાન સંહિતાઓમાં સૂચવે છે, કારણે તે જેના કારણે જે તે દોષની દુષ્યતાને લીધે તેના સ્થાનમાં સીધી જે અસર થાય છે અને ચિકિત્સા માટે એ વસ્તુ ઉપયોગી નીવડે છે. દાખલા તરીકે પિત્ત દોષ બગડ્યો હોય તો પિત્ત દોષની ચિકિત્સામાં આપણે શેનું ધ્યાન રાખવાનું? અગ્નિનું ધ્યાન રાખવાનું. વાત બગડ્યો હોય તો જે છે વાતના સ્થાનનું ધ્યાન રાખવાનું. તો એ પ્રમાણે જે છે આપણા ચિકિત્સામાં પણ થોડું ઘણું ધ્યાન રાખી શકીએ છીએ. વાતની ટ્રીટમેન્ટ કરતા હોય તો વાતની ટ્રીટમેન્ટમાં બસ્તી આવે. બસ્તી ક્યાંથી જાય? તો કે લાર્જ ઇન્ટેસ્ટાઇન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન ત્યાં આગળ, તો ત્યાં આગળ જે છે સરખું કરે. એ વસ્તુ પણ આપણને ખબર પડી ગઈ. તો આપણે વાત કરીએ અત્યારે છે નહીં, તો કે ઇમ્પોર્ટન્સ શું છે સ્થાનનું? તો કે સ્થાનનું ઇમ્પોર્ટન્સ એ છે દોષોના, કે દોષો જ્યારે પણ બગડે, ધારો કે વાત બગડ્યો તો વાતના સ્થાનનું ચિકિત્સા કરવાની, નહીં કે આખા શરીરમાં વાતની ચિકિત્સા. પિત્ત બગડે તો પિત્તના જે છે સ્થાનમાં ચિકિત્સા કરવાની, નહીં કે આખા શરીરની અંદર ચિકિત્સા કરવાની. ઓકે, તો એ રીતના જે છે અહીંયા સમજાવેલું છે. હવે કાર્ડિયન રિધમ ઓફ ધ ત્રિદોષ એ શું છે? એટલે કે રિધમ એક પ્રકારની ત્રિદોષ જે છે આખા દિવસ આપણા શરીરમાં જે છે બેલેન્સ અલગ અલગ રહેતું હોય. દાખલા તરીકે જુઓ, ચાઇલ્ડહુડ દરમિયાન જે છે બાળકોમાં કફ વધારે હોય, કફ પ્રકૃતિ, મિડલ એજમાં પિત્ત વધારે હોય અને ઓલ્ડ એજમાં વાયુ વધારે હોય. એ જ રીતના ડેમાં શું હોય? મોર્નિંગમાં કફ હોય, આફ્ટરનૂનમાં પિત્ત વધે, ઇવનિંગમાં વાત વધે. એ જ રીતના નાઇટ્સમાં વાત કરીએ તો અર્લી નાઇટ, એટલે કે જેવું જમી રહીએ આપણે એવું તરત જ કફ હોય, પછી થોડીક મિડ નાઇટ થાય 12 વાગ્યા સુધી, એટલે મિડ નાઇટમાં પિત્ત થાય, અને જેમ અર્લી મોર્નિંગ અમે એમ જે છે વાયુ થાય છે. એટલા માટે તો આપણે સવારમાં અર્લી મોર્નિંગમાં વાયુ થાય એટલે તો આપણને જે છે અપનવાયુનો પ્રકોપ થઈ અને જે છે મળની પ્રવૃત્તિ થાય છે. એ વસ્તુ પણ અહીંયા ધ્યાન રાખવા જેવી છે. ઓકે, બીજી વસ્તુ, અર્લી નાઇટમાં કફ હોય એટલે આપણને શું લાગે? ભારે ભારે લાગે. ભારે ભારે લાગે મંદ ગુણના કારણે, મૃદુ ગુણના કારણે આપણને ઊંઘ આવે સારી. તો એ કફનો પ્રાકૃતિક ગુણ છે અર્લી નાઇટમાં. ઓકે, અને મિડ નાઇટમાં પિત્ત હોય તો એના કારણે પણ જે છે તમને નથી કીધું શરદ ઋતુમાં ચંદ્રની નીચે સૂવાનું ને એ બધું, એ કોના કારણે? તો કે પિત્તના કારણે જે છે ઊંઘવાનું કીધું છે. ઓકે, તો એ વસ્તુ સમજી લેવાની કે એજ વાઇઝ, ડે વાઇઝ અને નાઇટ વાઇઝ કઈ રીતના જે છે દોષોનું જે છે બતાવેલું છે. ડાયજેશનમાં જો બિફોર ડાયજેશન કફ હોય, ડ્યુરિંગ ડાયજેશન પિત્ત અને આફ્ટર ડાયજેશન વાયુ. એટલે જો ડાયજેશન હજુ નથી થયું તો રસ ધાતુ હશે. રસ ધાતુ શું છે? કફ છે એક જાતનો. ડાયજેશન થાય છે તો શું થશે? રસ, રક્ત અને માંસના બધામાં, તો એ પિત્તમાં થશે. પછી આફ્ટર ડાયજેશન જે છે વાયુ, ગેસ થોડો ઘણો નીકળશે ખરો. તો એ વસ્તુ જે છે અહીંયા ધ્યાન રાખવા જેવી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં ત્રિગુણ અને ત્રિદોષા વચ્ચેનું મહત્ત્વ જોઈશું. ત્યારબાદ જે છે આગળની વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.